નમસ્તે. હું પટેલ રાહી નિખિલભાઈ. હું જોશી ધ્યાન રાજેશ કુમાર. શું તમે જાણો છો ગુજરાત રાજ્યના જિલ્લાના નામ કેવી રીતે પડ્યા? તો ચાલો આપણે તે વિશે જાણીએ. બનાસ નદી પરથી બનાસકાંઠા, ઉદયસિંહના નામ પરથી ઉદયપુર, સાબર નદી પરથી સાબરકાંઠા, નર્મદા નદી પરથી નર્મદા, મહી નદી પરથી મહીસાગર. વિશ્વામિત્ર નદીના કિનારે ઘણા બધા વડના વૃક્ષો આવેલા છે. આથી સંસ્કૃતમાં વટસ્ય પરથી વડોદરા નામ પડ્યું. અરવલ્લીના પર્વત નામ પરથી અરવલ્લી, મહર્ષિ ભૃગુના નામ પરથી ભરૂચ, મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર, તાપી નદી પરથી તાપી, ભગવાન ચંદ્ર એટલે કે સોમ નામ પરથી ગીર સોમનાથ, સુરેન્દ્રસિંહજીના નામ પરથી સુરેન્દ્રનગર, સુલતાન અહમદ શાહના નામ પરથી અમદાવાદ, બહારસિંહજીના નામ પરથી ભાવનગર, અનહિલ ભરવાડના નામ પરથી અનહિલપુર પાટણ, ઠાકોર સાહેબ વિભાજીના મિત્ર રાજુ સંઘેના નામ પરથી રાજકોટ, ઋષિ દધીજીનું આશ્રમ દૂધમતી નદીના કિનારે આવેલું હોવાથી દાહોદ, નવા નગરોના રાજાઓ જામ સાહેબ તરીકે ઓળખાતા. આથી નામ પડ્યું જામનગર. કચ્છનો ભૌગોલિક આકાર કાચબા જેવો છે, તેથી તેને સંસ્કૃતમાં કચ્છપ કહે છે. દ્વારકાધીશ મંદિર પરથી દેવભૂમિ દ્વારકા. અસ્તુ.